વહાલા મિત્રો, જ્યારે આપણા જીવનમાં, પરિવારમાં અને સમાજમાં સમસ્યા આવે ત્યારે આપણે કેવી રીતે તેનો ઉકેલ લાવીએ છીએ? શું આપણે પોતાની બુદ્ધિથી કે અનુભવથી અથવા કોઈ અન્ય માધ્યમથી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ? પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણે તેનો ઉકેલ લાવવા માટે ઈશ્વરના વચનો પર આધાર રાખવાનો છે. आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? આ સમયે તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમમાં આપણે અય્યુબના જીવનમાંથી શીખી રહ્યા છીએ કે માનવ જીવનમાં દુઃખ કેમ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માણસનું પાપ તેની સમસ્યાઓનું કારણ બને છે, પણ અય્યુબ એક સારો, નિર્દોષ અને ઈશ્વરની બીક રાખનાર માનવી હોવા છતાં તે પોતાનું કુટુંબ અને સર્વ માલ મિલકત ગુમાવે છે. તે પોતે પણ શારીરિક વેદનાથી પીડા અનુભવે છે, જે તેની સમજની બહાર હતી. વાલાઓ, તેના મિત્રો માને છે કે આ કોઈ તેના ગુપ્ત પાપને કારણે હશે. તેના મિત્રો આવી પરિસ્થિતિમાં પણ તેને સાચો દિલાસો આપતા નથી. વાલા મિત્રો, આજે આપણે અય્યુબનું પુસ્તક તેનો 13મો અને 14મો એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરીશું, જેમાં કસોટીઓના સમયમાં માનવ સલાહ કરતા ઈશ્વરનું જ્ઞાન કે સલાહ મેળવવાને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણું જીવન ટૂંકું છે, તેના પર ચિંતન કરો. અનિશ્ચિતતા અને દુઃખના સમયમાં એ હકીકતમાં દિલાસો મેળવો કે દરેક પરિસ્થિતિઓ ઈશ્વરના નિયંત્રણમાં હોય છે અને આપણા જીવન માટે ઈશ્વરનો કોઈ ચોક્કસ હેતુ રહેલો છે. તો દર્શક મિત્રો, ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. અય્યુબ પોતાના મિત્રોને પોતાના વિશે વાત કરી રહ્યો છે. જુઓ તમે 13મા અધ્યાયની પ્રથમ 4 કલમો. અય્યુબ કહે છે પોતાના મિત્રોને, મારી આંખોએ સઘળું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું. તમે જે જાણો છો તે હું પણ જાણું છું. હું તમારામાંથી કંઈ કાચો નથી. નિશ્ચય સર્વશક્તિમાનની સાથે બોલવા હું ઈચ્છું છું અને ઈશ્વરની સાથે વાદ કરવા માંગુ છું, પણ તમે જુઠ્ઠી વાતો જોડી કાઢનારા છો. તમે સઘળા ઊંટ વૈદો છો. હવે આ કલમ પ્રમાણે અય્યુબને તેના 3 મિત્રો કશું જ નવું નથી જણાવી રહ્યા. અય્યુબ તો બધું જ જાણતો હતો. 4થી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે અય્યુબે એના મિત્રોને સીધા જુઠ્ઠા અને ઊંટ વૈદો કહી દીધા. એ લોકો આડી અવળી વાતો કરીને અય્યુબને માનસિક રીતે કારણ વગર હેરાન કરતા હતા. 5મી કલમ જુઓ, તમે છેક છાના રહ્યા હોત તો કેવું સારું, અય્યુબ પોતાના મિત્રોને કહેશે, કેમ કે એમાં તમારું ડહાપણ જણાત. શરૂઆતમાં મિત્ર આપણે જોયું એ પ્રમાણે અય્યુબના 3 મિત્રો જ્યારે અય્યુબને જોવા માટે આવ્યા હતા, એને મળવા માટે આવ્યા હતા, ત્યારે અય્યુબના આ મિત્રોને અય્યુબ જણાવે છે કે જો તમે કશું જ બોલ્યા વગર બેસી રહ્યા હોત તો વધારે સારું હતું. 6 થી 9 કલમોમાં એ કહે છે, હવે મારી દલીલો સાંભળો અને મારા મોઢાની અરજ પર લક્ષ આપો. શું તમે ઈશ્વરનો પક્ષ રાખીને અન્યાયથી બોલશો અને તેના પક્ષના થઈને ઠગાઈ ભરેલી વાત કરશો? શું તમે તેનો વગ વસીલો રાખશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો? શું તે તમારી ઝડતી લે તો સારું? અથવા જેમ માણસ માણસને ઠગે તેમ શું તમે તેને ઠગશો?
અયુબ એના મિત્રોને કહે છે કે તેઓ ઈશ્વરને છેતરી શકતા નથી. ગલાતી લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે પોતાની જાતને છેતરશો નહીં. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. માણસ જેવું વાવશે તેવું લણશે. માણસ સામેની વ્યક્તિને સારી સલાહ આપે, સાચા ખોટા અનુમાનો કરે, પણ એણે વાસ્તવિક બનીને પોતાની જાતને જોવાની જરૂર હોય છે. એટલે અયુબ કહે છે કે તમારા જ્ઞાની વિદ્વતા ભરેલા શબ્દોથી ઈશ્વર પ્રભાવિત થવાના નથી. વારું, આપણે અયુબના પુસ્તકમાં 13મા અધ્યાયમાં આગળ વધીએ અને એની 10 થી 14 કલમો જોઈએ. જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો તો તે નિશ્ચય તમને ઠપકો દેશે. શું તેનો પ્રતાપ તમને નહીં ડરાવે અને તેનો ભય તમારા પર નહીં આવે? તમારી મશહૂર કહાણીઓ રાખ જેવી છે, તમારી દલીલો માટીના કિલ્લાઓ જેવી છે. છાના રહો, મને નિરાંતે બોલવા દો અને મારા પર જે વીતવાનું હોય તે વીતે. ગમે તે થાય, હા, મારો જીવ જાય તો પણ હું ડરતો નથી. અયુબે હવે પોતાનું મુખ ખુલ્લું કરી દીધું છે. એ હવે પોતાના મિત્રોને એ લોકો જેવા છે એવા એમને જણાવી રહ્યો છે. અયુબ કહે છે કે મને ખોટી ખલેલ કરશો નહીં. 15મી કલમમાં એ કહે છે કે તે મને મારી નાખે તો પણ હું તેની જ રાહ જોઈશ, પરંતુ મારી વર્તણૂક નિર્દોષ છે એમ હું તેની આગળ સાબિત કરીશ. આ કલમમાં અયુબ એક મહાન વિધાન કરે છે. આપણે જોયું એ પ્રમાણે મિત્ર અયુબના મિત્રો અયુબને ખોટી રીતે બદનામ કરીને એના ઉપર તહોમત મૂકતા હતા, પરંતુ અયુબ તેમના કહેવા પ્રમાણે દોષિત કે ગુનેગાર હતો જ નહીં. આવા સમયમાં અયુબ ઈશ્વર ઉપરનો પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે. અયુબ કહે છે કે એ ઈશ્વરની સમક્ષ જઈને એની ફરિયાદ રજૂ કરશે. અયુબ પોતે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિત્ર, ઈશ્વરની દ્રષ્ટિમાં સદંતર નિર્દોષ છે અને એમ છતાં તે કોઈ ફરિયાદ કરીને પોતાને નિર્દોષ ઠરાવી શકતો નથી. ઈશ્વરની સમક્ષ જનાર વ્યક્તિએ મિત્ર પાપ કબૂલ કરતા પોતાની જાતને નમ્ર કરીને ઈશ્વર સમક્ષ જવાની જરૂર છે. એફએસી લોકોને લખેલો પત્ર છે, નવા કરારના વિભાગમાં તમે જુઓ 2 અધ્યાયની 8 થી 10 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થાય છે. એ તમારાથી બનતું નથી, પણ ઈશ્વર એ કરે છે ને, એટલે એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી, કારણ કે એ તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર આપણા સર્જનહાર છે અને તેમણે આપણને અગાઉથી નક્કી કર્યા મુજબ સારા કૃત્યોનું જીવન જીવવા માટે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના આપણા જોડાણ દ્વારા સર્જ્યા છે. પણ આપણે જોઈએ છીએ મિત્ર, તો આ અયુબને એના મિત્રો દોષિત ઠરાવી રહ્યા છે. એના પ્રત્યુત્તરમાં અયુબ એમને કહે છે કે પોતે નિર્દોષ છે અને ઈશ્વરે એના પાપને લીધે એને શિક્ષા કરી નથી. 16મી કલમ જુઓ. એ જ મારું તારણ પણ થઈ પડશે. અયુબ આ પ્રમાણે પોતાના મિત્રોને ખાતરી આપે છે. કેટલો વિશ્વાસ, કેટલો અદ્ભુત અને અડગ વિશ્વાસ. અયુબે સ્વીકારે છે કે એ ઈશ્વરની સમક્ષ અપૂર્ણ છે અને એમ છતાં માત્ર ઈશ્વર તેનો ઉદ્ધાર કરી શકે છે. યાદ રાખો મિત્ર, પવિત્ર ઈશ્વર પાપી માણસ એવો ને એવો જ રહે એવું નથી ઈચ્છતા. પવિત્ર ઈશ્વરની પાસે જ્યારે માણસ જાય છે ત્યારે એ માણસ જેવો છે એવો ઈશ્વર એને સ્વીકારે છે અને એને પવિત્ર કરે છે. આપણે જેવા છીએ એવા ઈશ્વર આપણને સ્વીકારે છે ખરા, હા એ સાચું છે, પણ ઈશ્વર આપણું પરિવર્તન કરે છે. કરંથવાસીને લખેલો બીજો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 17મી કલમ તમે જુઓ તો ત્યાં કહેવામાં આવ્યું છે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. જૂનું ચાલ્યું જાય છે અને નવું આવે છે. આ વાતો મિત્ર કેટલી અદ્ભુત છે ઈશ્વરના પવિત્ર વચનોમાંની. ઈશ્વરે મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનવીનું નવસર્જન કરવાની અદ્ભુત વ્યવસ્થા કરી છે. ઈશ્વર ભક્ત રાજા દાઉદ ગીતશાસ્ત્રના પુસ્તકના 62મા અધ્યાયની 2જી કલમમાં કહે છે કે તે જ મારો ખડક તથા મારું તારણ છે. ઈશ્વર મારું તારણ તથા મારો ખડક છે, એ મારો ગઢ છે, હું કદી ઉથલાઈ જવાનો નથી. યાદ રાખો મિત્ર, ઈશ્વર આપણને ઊભા કરે છે અને ઈશ્વર આપણને સ્થિર કરે છે અને ઈશ્વર આધારિત જીવન ઈશ્વરમાં મજબૂત બને છે. ગીતશાસ્ત્રના પુસ્તકના 37મા અધ્યાયમાં તમે જુઓ 23 અને 24 કલમ, તો એમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. જો કે તે પડી જાય તો પણ તે છેક જમીન દોસ્ત થશે નહીં, કેમ કે ઈશ્વર તેનો હાથ પકડીને તેને નિભાવશે. હવે તમે જુઓ આગળ 17 થી 21 કલમ, એમાં અયુબ શું કહે છે? પોતાના મિત્રોને અયુબ કહે છે કે મારું બોલવું ધ્યાનથી સાંભળો અને મારું કહેવું બરાબર સાંભળી રાખો. હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે. હું જાણું છું કે હું નેક છું. મારી સામે પ્રતિવાદ કરે તેવો કોણ છે? જો કોઈ હોય તો હું છાનો રહીશ અને પ્રાણ છોડીશ. કેવળ 2 બાબતોથી તું મને મુક્ત કરે તો હું તારી આગળ મારું મોઢું સંતાડું નહીં. તારો હાથ મારા પરથી દૂર ખેંચી લે અને તારા ભયથી મને ન ગભરાવ. આ વાતો અયુબ જાહેરમાં ઈશ્વર સમક્ષ જણાવે છે.
અયુબ પોતાનું દુઃખ પાછું ખેંચી લેવામાં આવે અને જે ભય અને ગભરાહટ એની આગળ છે એ દૂર કરવામાં આવે એમ ઈચ્છે છે. આ અયુબ ઈશ્વર સમક્ષ પોતાની ન્યાયી અને નિર્દોષ જાહેર કરે છે. જો કે આ અયુબની ભૂલ છે અને એટલા માટે એણે ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો પડ્યો. 22 થી 28 કલમમાં એ કહે છે, ત્યારે તો તું મને બોલાવ કે હું ઉત્તર આપું, અથવા હું બોલું ને તું મને પ્રત્યુત્તર આપ. મારા અન્યાયો તથા પાપો કેટલા છે? મારા અપરાધો તથા મારું પાપ મને જણાવ. શા માટે તું તારું મુખ છુપાવે છે અને મને તારો શત્રુ ગણે છે? શું તું પવનથી ઘસડાતા પાંદડાને હેરાન કરશે અને સૂકા ખૂંપરાની પૂંઠ પકડશે? કેમ કે તું મારી વિરુદ્ધ સખત ઠરાવ લખે છે અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપે છે. તું મારા પગ હેડમાં પૂરે છે અને મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખે છે. તું મારા પગલાં આંકે છે. જો કે હું નાશ પામતી સડેલી વસ્તુના જેવો તથા ઉધઈ એ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું, તો પણ. અયુબ પોતાનો કેસ ઈશ્વર સમક્ષ રજૂ કરે છે. ઈશ્વરને અયુબ વ્યક્તિગત રીતે ઓળખે છે અને એમ છતાં ઈશ્વર પ્રત્યેની તેની સમજણ બહુ જ અધૂરી છે. એ ઘણી બધી વાર ઘણી ભૂલો કરે છે અને એમ છતાં એનામાં નિખાલસતા છે, પ્રમાણિકતા છે. ઈશ્વર પાસે પોતાની એ દાદ માંગે છે. આપણે મિત્ર એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે ઈશ્વરને નમ્ર ભાવે વિનંતી કરવી જોઈએ, કોઈ હુકમ નહીં. ઈશ્વર આપણી પ્રાર્થનાનો કાં તો હામાં ઉત્તર આપે અથવા તો નામાં ઉત્તર આપે. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. ગીતશાસ્ત્રના પુસ્તકના 34મા અધ્યાયમાં તમે જુઓ 4 થી 6 કલમો, તો એમાં કહેવામાં આવ્યું છે કે મેં ઈશ્વરની શોધ કરી અને ઈશ્વરે મને ઉત્તર આપ્યો. મારા સર્વ ભયમાંથી ઈશ્વરે મને છોડાવ્યો. ઈશ્વરની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. આ કંગાલ પુરુષે ઈશ્વરને પોકાર કર્યો અને ઈશ્વરે તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. આપણા માટે મિત્ર જે કંઈ સારું છે ને, જે કંઈ હિતાવહ છે, એ જ ઈશ્વર કરે છે અને એ જ ઈશ્વર કરશે. સંકટને સમયે ધીરજ રાખવાની અને ઈશ્વર સમક્ષ નમ્ર બનવાની આપણે જરૂર હોય છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણે ફરીથી જોઈએ 34મા અધ્યાયની 7મી અને 8મી કલમમાં, તો એમાં કહેવામાં આવ્યું છે કે યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે ઈશ્વર ઉત્તમ છે. જે માણસ ઈશ્વર ઉપર ભરોસો રાખે છે તેને ધન્ય છે. કેટલી અદ્ભુત ખાતરીદાયક આ વાત ઈશ્વરનું પવિત્ર વચન આપણી સાથે કરે છે મિત્ર. ઈશ્વર સમક્ષ નમ્ર બનીને એક નાના બાળકની જેમ માત્ર ઈશ્વર ઉપર જ આધાર રાખનાર માણસને ઈશ્વર ઊંચો કરે છે. જે લોકો લાંબા સમયથી રાત અને દિવસ ઈશ્વરને વિનંતી કરી રહ્યા છે, એ સર્વને ઈશ્વર જરૂર જવાબ આપશે જ આપશે. ફરીથી તમે જુઓ ગીતશાસ્ત્રનું પુસ્તક 33મો અધ્યાય 18 થી 21 કલમમાં કહે છે કે જુઓ, યહોવાના ભક્તો તથા તેની કૃપા પર આશા રાખનારા ઉપર તેની કૃપા દ્રષ્ટિ છે, જેથી તે તેઓના જીવને મોતથી બચાવે અને દુકાળને સમયે તેઓને જીવતા રાખે. આપણા આત્માએ યહોવાની વાટ જોઈ છે, ઈશ્વરની વાટ જોઈ છે. એ આપણો સહાયકારી તથા આપણી ઢાલ છે. આપણા આત્માએ યહોવાની વાટ જોઈ છે. ઈશ્વર આપણો સહાયકારી અને આપણી ઢાલ છે. આપણા હૃદય ઈશ્વરમાં હર્ષ પામશે, કારણ કે આપણે ઈશ્વરના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. અને એટલે મિત્ર, ઈશ્વર ઉપર સર્વ સંજોગોમાં, સર્વ પરિસ્થિતિમાં સંપૂર્ણ ભરોસો રાખીને ઈશ્વર ઉપર વિશ્રામ પામવાની આપણે જરૂર હોય છે. વારું, આ સાથે આપણે અયુબના 13મા અધ્યાયને પૂરો કરીને 14મા અધ્યાયમાં હવે પ્રવેશ કરીએ મિત્ર. અયુબ પોતાની દુર્દશામાં પોતાને ધૂળ સમાન અને ઉધઈથી ખવાઈ ગયેલા લાકડા સમાન ગણે છે. એ હવે આગળ વધીને પોતાના વિશે શું કહે છે એ તમે જુઓ 14મો અધ્યાય પહેલી 2 કલમો. સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ અને સંકટથી ભરપૂર છે. તે ફૂલની પેઠે ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે.
વળી તે છાયાની પેઠે જતું રહે છે અને સ્થિર રહેતું નથી. આ બંને કલમોમાં અયુબ એક સનાતન સત્ય પ્રગટ કરે છે મિત્ર. મનુષ્ય જીવન સંકટથી ભરપૂર છે, વળી મનુષ્યનું જીવન ક્ષણભંગુર પણ છે. આમ સંકટ, મુસીબતો, મરણ એ બધું વાસ્તવિકતાઓ છે માનવ જીવનમાં, અને એમ છતાં બાઇબલમાં જણાવ્યા પ્રમાણે માણસોના દુઃખોમાં પણ ઈશ્વર એની સાથે રહે છે. બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 46મો અધ્યાય પ્રથમ 3 કલમો જુઓ તો એમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. આપણો આશ્રય અને આપણું સામર્થ્ય કોણ? ઈશ્વર. આપણા નાણાં નહીં, આપણું બાહુબળ નહીં, આપણી બુદ્ધિ નહીં, આપણું દાપણ નહીં, આપણા સગાવાલા નહીં, આપણા મિત્રો નહીં, બીજું કશું જ નહીં. આપણો આશ્રય અને આપણું સામર્થ્ય ઈશ્વર છે. સંકટને સમયે ઈશ્વર હાજરા હજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે અને વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં. ગભરાવાની કોઈ જરૂર નથી મિત્ર. સત્ય સનાતન એકમાત્ર જે સાચા અને જીવંત સર્જનહાર ઈશ્વર છે, એ ઈશ્વર તમને કદી જ એકલા મૂકી દેશે નહીં મિત્ર. ખાતરી રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની ઉપર વિશ્વાસ રાખતા શિષ્યોને કહે છે, હું તમને અનાથ મૂકી દઈશ નહીં. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પોતાને કદી જ એકદમ એકલવાઈ અનુભવતી જ નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, મારી પાસે આવનારને હું કદી જ કાઢી નહીં મૂકું, હું તમને કદી ત્યજીશ નહીં, કદી તમને વિસરી જઈશ નહીં. ઈશ્વર એમની પર વિશ્વાસ કરનાર વ્યક્તિની સાથે જ હોય છે. જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું પસાર થાવ તો પણ હું કશી ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે હે ઈશ્વર તું મારી સાથે છે. બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયમાં આમ કહેવામાં આવ્યું છે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો તો. હવે બાઇબલ કહે છે મિત્ર કે મૃત્યુ એ જ માનવ જીવનનો અંત નથી. મૃત્યુ પછી માણસ ઊંઘી જાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પાછા આવશે ત્યારે એ સર્વ મૃત લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘમાંથી ઉઠાડશે અને પ્રત્યેક વ્યક્તિનો ન્યાય થશે. અને ત્યારે જે કોઈ વ્યક્તિએ પૃથ્વી ઉપરના જીવન દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નહીં હોય, એ સાર્વકાલિક મૃત્યુ માટે નરકમાં ફેંકી દેવામાં આવશે. પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પ્રત્યેક વિશ્વાસી વ્યક્તિ સાર્વકાલિક જીવન માટે સ્વર્ગમાં પ્રવેશ કરી શકશે. મૃત્યુ એ માણસનો અંત નથી મિત્ર. અને એમ છતાં માણસે આ પૃથ્વી ઉપરના જીવનકાળ દરમિયાન જ કાં તો જીવન અથવા મરણ પસંદ કરવાનું હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મિત્ર ઈશ્વર આપણને ભરપૂર અને સાર્વકાલિક જીવન આપવા માંગે છે. આ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી વિના મૂલ્યે, વિના કોઈ મહેનત કરીએ પ્રાપ્ત થાય છે. યોહાન અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં એના 10મા અધ્યાયની 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન, ભરપૂર જીવન મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ભરપૂર જીવન આપવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર. હવે તમે જુઓ, અયુબ માનવ જીવનની ક્ષણભંગુરતા, માનવ જીવનમાં રહેલી વિપત્તિઓ અને વેદના વિશે પોતાના વિચારો પોતાના મિત્રોને આગળ જણાવતા 3જી કલમથી 13મી કલમમાં શું કે છે તમે જુઓ. અયુબનું પુસ્તક 14મો અધ્યાય. શું તું એવા ઉપર લક્ષ્ય રાખે છે ને મને તારો પ્રતિવાદી બનાવે છે? જો અશુદ્ધમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે. તે તેની હદ ઠરાવી છે, તે ઓળંગી શકે નહીં. તો તારી નજર તેના પરથી ઉઠાવી લે, જેથી મજૂરની પેઠે તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે. કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે તેવી આશા રહે છે અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહીં. જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય તો પણ પાણીની ફોરથી તે ખીલશે અને રોપાની પેઠે તે ડાળીઓ કાઢશે. પણ માણસ મરે છે અને ક્ષય પામે છે. આ માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે? જેમ સમુદ્રમાંથી પાણી ઉડી જાય છે અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે, તેમ માણસ સૂઈ જઈને પાછો ઉઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહીં અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહીં. તું મને સેઓલમાં સંતાડે અને તારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખે અને મને મુકર્રર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારું. અયુબ પોતાને પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછે છે અને એ પોતાની રીતે જ એ પ્રશ્નોના ઉત્તરો પણ આપે છે. માણસના મૃત્યુને અયુબ ઊંઘ સાથે સરખાવે છે 12મી કલમમાં. પરંતુ એ અત્યારે મૃત્યુ પછીના એના અસ્તિત્વ વિશે અજાણ છે. અયુબ તે એક માનવીય રીતે પ્રશ્ન પૂછીને પોતાની સમજણ પ્રમાણે એનો ઉત્તર મેળવે છે.
પરંતુ પાછળથી આ અયુબ મૃત્યુ પછીના પુનરુત્થાન વિશે એટલે કે મૃત્યુ પછી સજીવન થવા વિશે પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે. જુઓ અયુબનું પુસ્તક 19મો અધ્યાય 25 થી 27 કલમો. અહીં લખે છે, અયુબ કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી ઉપર ઊભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. તેને હું પોતાની મેળે જોઈશ. મારી આંખો તેને જોશે, બીજાની નહીં. મારું હૃદય નિર્બળ થાય છે. અયુબને માટે મૃત્યુ એ જ અંત નહોતો મિત્ર. મૃત્યુ પછી એ પોતાના ઉદ્ધારકર્તાને સજીવન થઈને પ્રત્યક્ષ જોવાનો છે. બાઇબલમાં આ એક અદ્ભુત સિદ્ધાંત છે મિત્ર. કરંથવાસીને લખેલો પહેલો પત્ર એના 15મા અધ્યાયની 20 થી 28 કલમો જુઓ. સત્ય હકીકત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે અને તેઓ જેઓ મરણમાં ઊંઘી જાય છે તેઓ સજીવન થશે તેની ખાતરી છે. જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે તેમ એક માણસ દ્વારા જીવન મળે છે. કારણ કે જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા, તે જ રીતે તેઓ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે. પણ દરેક પોતાના યોગ્ય ક્રમ પ્રમાણે. સૌ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે મૃત્યુ પછી સજીવન થવાનો સિદ્ધાંત પ્રગટ કરે છે. અને એટલે મિત્ર, મૃત્યુ એ માનવીનો અંત નથી. બાઇબલ કહે છે એ પ્રમાણે પુનરુત્થાન છે. મરણમાંથી સજીવન થવાની વાસ્તવિકતા છે. ઈશ્વર દ્વારા મનુષ્યનો ન્યાય થવો એ વાસ્તવિક છે. અને સાર્વકાલિક જીવન અને અવિશ્વાસીઓ માટે શૈતાન અને તેના દૂતોની સાથે સાર્વકાલિક મરણ છે. બાઇબલ મૃત્યુની પેલે પારના જીવન વિશે બહુ જ સ્પષ્ટ પ્રકાશ આપે છે મિત્ર. અયુબ અસહ્ય યાતનામાં કેટલી બધી અદ્ભુત બાબતો આપણને જાહેર કરે છે. હવે આપણે 13 થી 22 કલમો જોઈએ. અયુબનું પુસ્તક 14મો અધ્યાય. અહીં કહે છે, તું મને શેઓલમાં સંતાડે અને તારો કોપ સમી જાય ત્યાં સુધી છુપાવી રાખે અને મને મુકર્રર સમય ઠરાવી આપીને યાદ રાખે તો કેવું સારું. શું મુયેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાત ત્યાં સુધી હું મારા યુદ્ધના સગળા દિવસો પર્યંત વાટ જોત. તું મને બોલાવે તો હું તને ઉત્તર આપે. તારા હાથોના કામ પર તું મમતા રાખત. પણ તું તો મારા પગલા ગણે છે. અને શું તું મારા પાપની તપાસ નથી રાખતો? મારો અપરાધ કોથળીમાં બંધ કરીને ઉપર મોહર મારવામાં આવી છે. મારા અન્યાયોને તું બાંધી રાખે છે. નિશ્ચય પર્વત પડીને નષ્ટ થાય છે અને ખડક પોતાની જગ્યાએથી ચડી જાય છે. પાણી પથ્થરોને ઘસી નાખે છે. તેની રેલ પૃથ્વીની ધૂળ ઘસડી જાય છે. તેમ તું માણસની આશાનો નાશ કરે છે. તું હંમેશા તેના ઉપર જય પામે છે અને તે ગુજરી જાય છે. તું તેને વિલે મોઢે મોકલી દે છે. તેના દીકરા માનવંત પદવીએ ચડે છે અને તે પોતે જાણતો નથી. તેઓ દીના સ્વપ્નમાં આવી પડે છે પણ તે વિશે તે સમજતો નથી. પણ તેના શરીરમાં વેદના થાય છે અને તેનો અંતરાત્મા શોકમય રહે છે. આ કલમો અયુબની વેદનાને લીધે ઘણી બધી બાબતો આપણને કહી જાય છે. મિત્ર, આપણા જીવનમાં ભયંકરમાં ભયંકર સખત સમય આવે, કઠણ સમય આવે, મુશ્કેલીઓ આવે, ઝંઝાવાતો પેદા થાય તો પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો આપણો વિશ્વાસ ગુમાવવો ના જોઈએ. આપણા મનમાં એવા સમયે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. વિશ્વાસ ગુમાવી દેવાશે એવું પણ આપણને લાગે. પણ બાઇબલમાં ઈશ્વર વારંવાર જણાવે છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, કે હું તને કદી ત્યજીશ નહીં. આ ઈશ્વર આપણને અદ્ભુત એવું ખાતરીદાયક વરદાન આપે છે. ઈશ્વર ઉપરનો પ્રેમ, બિનશરતી સાચો પ્રેમ મિત્ર, આપણને ઈશ્વરથી જુદા પાડશે નહીં. રોમન લોકોને લખેલા પત્રમાં તમે જુઓ 8મો અધ્યાય 31 થી 39 કલમો. ત્યાં લખ્યું છે કે આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી વિરુદ્ધ કોણ? ઈશ્વરે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછા રાખ્યા નહીં, પણ આપણા બધાને માટે અર્પી દીધા. તો તેઓ તેમની સાથે આપણને બધુંય નહીં આપે? ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે? ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે તો પછી તેમને કોણ દોષિત ઠરાવે? ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે. ઈસુ ખ્રિસ્ત આપણે માટે ઈશ્વરને વિનંતી કરે છે. એટલે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ પાડશે? શું દુઃખો, વેદના, સતાવણી, દુકાળ, ગરીબાઈ, જોખમ કે મરણ? કશું જ નહીં, કશું જ નહીં મિત્ર. ના, એ બધી જ બાબતોમાં જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો તેમની મારફતે આપણે સંપૂર્ણ વિજયવાન બનીએ છીએ. મને ખાતરી છે કે કોઈ આપણને ઈસુ ખ્રિસ્ત પરના પ્રેમથી અલગ કરી શકે નહીં, કારણ કે જીવન દૂતો કે અધિકારીઓ કે સત્તાધિકારીઓ, વર્તમાન કે ભાવિ, આકાશ કે પાતાળ અથવા આખી સૃષ્ટિની બીજી કોઈ પણ વસ્તુ, ઈશ્વરે જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કર્યો છે તેનાથી આપણને અલગ પાડી શકે તેમ નથી. કેટલા અદ્ભુત વચનો મિત્ર! આ વચનો આપણા માનસપટ ઉપર કોતરાઈ જવા જોઈએ, જેથી આપણે સંકટને સમયે ઝંઝાવાતો જીવનમાં આવે ઈશ્વરને જ વળગી રહી શકીએ, ઈશ્વર ઉપર આધાર રાખીએ, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમીન. મારા વહાલા મિત્રો, આજના પાઠમાંથી શીખવા મળ્યું કે
અય્યુબ તેના મિત્રો પર ગુસ્સે થાય છે અને તેમને પોતાની સાથે અપમાનજનક ભાષામાં વાત કરવા બદલ ઠપકો આપે છે. અય્યુબ હિંમતભેર દાવો કરે છે કે તે તેમની સાથે નહીં પણ ખુદ ઈશ્વર સાથે પોતાના કેસ વિશે દલીલ કરવા માંગે છે. શું તમારા પ્રશ્નો તમે સીધા ઈશ્વર આગળ લઈ જવા તૈયાર છો? વાલા મિત્રો, બીજી બાબત, અય્યુબે દાવો કર્યો કે જો ઈશ્વર તેને મારી નાખે તો પણ તે ઈશ્વર પર વિશ્વાસ કરશે. આમ અય્યુબ પોતે દુઃખમાં હોવા છતાં પોતાની પ્રામાણિકતા પ્રત્યે તટસ્થ રહે છે કે હું મારી નિર્દોષતા ઈશ્વરની આગળ સાબિત કરીશ. આ બાબત ઈશ્વરના ન્યાયપણામાં તેનો અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવે છે. શું તમે આવો ઊંડો વિશ્વાસ ધરાવો છો મિત્રો? ત્રીજી બાબત, અય્યુબ જણાવે છે કે માનવ જીવન અલ્પાયુ અને સંકટથી ભરેલું છે. તે માનવ જીવનની તુલના એક ફૂલ સાથે કરે છે જે સુકાઈ જાય છે અને એક પડછાયા સાથે પણ કરે છે જે લાંબો સમય રહેતો નથી. વાલા મિત્રો, અય્યુબ જીવન અને મૃત્યુ પર ઈશ્વરના નિયંત્રણને સ્વીકારે છે. શું તમારા જીવનનું નિયંત્રણ ઈશ્વરના હાથમાં છે? પ્રિય મિત્રો, વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારી પરિસ્થિતિને બીજા કોઈ કરતાં વધુ સારી રીતે સમજે છે. ઈશ્વર સાથે એવો વ્યક્તિગત સંબંધ કેળવો જેથી તમે તમારી ચિંતાઓ અને પ્રશ્નો સીધા તેમની પાસે લઈ જઈ શકો. બીજાઓ પાસેથી તમને મળતી સલાહ વિશે સમજદાર બનો. મૃત્યુ પછીના જીવન વિશે અય્યુબના પ્રશ્ન આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલી પુનરુત્થાનની આશા તરફ દોરી જાય છે. આપણા સંઘર્ષમાં ઈશ્વરની કરુણા અને કૃપામાં વિશ્વાસ રાખીને દયા અને રાહત માટે ઈશ્વરની આગળ પોકાર કરવામાં ખચકાટ અનુભવો ના જોઈએ. શું મિત્રો, આ બાબત તમે સ્વીકારવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને સંકટમાંથી બહાર કાઢો છો. વાલા પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે સીધા અમારા સંકટના સમયે તમારી સમક્ષતામાં આવીએ, સીધા તમારી પાસે આવીએ અને અમે તમને પસંદ પડે તેવા નિર્ણયો લઈએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજનો અભ્યાસ તમારા માટે લાભદાયી બન્યો છે, તો જરૂરથી અમને એક ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. વાલા દર્શકો, મારો સમય પૂરો થયો છે. ઈશ્વર આપની સાથે રહો અને આપને મદદ કરો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે નાસ્તિક. આજનો પ્રશ્ન છે, તમે સગળા ઊંટ વૈદ છો, આ વિધાન કોણ બોલે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.